સમાજમાં ઘણીવાર એવું જોવા મળે છે કે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈને માનવતાવાદી કાર્યને લોકો પ્રાધાન્ય આપતા હોય છે। ત્યારે આવો જ એક કિસ્સો કુમારી હીર પ્રફુલભાઈ ઘેટિયાનો છે। 16 વર્ષીય કુમારી હીર પ્રફુલભાઈ ઘેટિયા આજથી 1 મહિના પહેલા બ્રેઇન હેમરેજ થયું હતું અને તે માટે મગજનું ઓપરેશન કરાવવામાં આવ્યું હતું। ઓપરેશન બાદ તેની તબિયત સારી થતાં હોસ્પિટલમાંથી રજા આપી તેને ઘરે મોકલવામાં આવ્યા હતા। પરંતુ ઘરે ગયા પછી તેને અચાનક શ્વાસ અને હૃદયની તકલીફ થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા। ડોક્ટર દ્વારા મગજના MRI રિપોર્ટ કરાવતા માલુમ પડ્યું કે તેમને મગજનો 80 થી 90% ભાગ કામ નહોતો કરતો। આથી આઈસીયુમાં દાખલ કરી સઘન સારવાર આપવામાં આવી હતી। પરંતુ ડોક્ટર અને સગાવાલાઓની અથાર્થ મહેનત પછી પણ દર્દીની તબિયતમાં કોઈ સુધારો ન જણાતા દર્દીનું આજ રોજ અવસાન થયું। નાની ઉંમરની દીકરી હોવા છતાં માતા પિતા દ્વારા ખૂબ જ કઠિન એવો ચક્ષુદાન અને દેહદાનનો નિર્ણય લેવામાં આવ્યો અને સમાજમાં પ્રેરણારૂપ દાખલો બેસાડ્યો હતો। કુમારી હીર અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી હતી અને આ વર્ષે ધોરણ 10માં અભ્યાસ કરતી હતી અને તાજેતરમાં જ તેનું પરીક્ષાનું પરિણામ ખૂબ જ સરસ 99.7% આવેલું છે। અત્રે ઉલ્લેખનીય છે કે કુમારી હીરનું સપનું ડોક્ટર બનવાનું હતું, જેથી જેને દાનમાં ચક્ષુ મળેલ છે તેની પાસેથી અપેક્ષા રાખીએ કે તેઓ ડોક્ટર બનવાનું કુમારી હીરનું મહત્વાકાંક્ષી સપન સાકાર કરે અને દેહદાન થકી મેડિકલના વિદ્યાર્થીઓ તેમના જ્ઞાનમાં સફળતાના શિખરો સર કરે। બીટી સવાણી કિડની હોસ્પિટલ ખાતે ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। આજથી 10 દિવસ પહેલા હીર પ્રફુલભાઈ ઘેટિયા કરીને એક 15 વર્ષની બાળકીને આપણે દાખલ કરવામાં આવી હતી। હીરને અંદાજે 1 મહિના પહેલા બ્રેઇન હેમરેજ થયું હતું અને ત્યારબાદ તેને સતત આઈસીયુમાં સઘન સારવાર હેઠળ રાખવામાં આવી હતી, પરંતુ એમાં કોઈ પણ જાતનો સુધારો ન જણાતા અને મગજનો ભાગ 80 થી 90% જેટલો ડેમેજ થઈ જતા તેમને અમારા ટ્રસ્ટી શ્રી નાનુભાઈ મકવાણાના સહયોગથી બીટી સવાણી કિડની હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવી હતી અને ત્યાં આગળની આઈસીયુની સારવાર અમે આપતા હતા। પરંતુ 10 દિવસની ડૉક્ટરોની તથા સગાવાલાઓની અથાગ મહેનતથી પણ આપણે એનો જીવ ન બચાવી શક્યા અને આજે સવારે 15 તારીખે સવારે 7:30 વાગે એમનું અવસાન થયું હતું। પરંતુ અવસાન બાદ પણ નાની ઉંમર હોવા છતાં માતા પિતા અને બીજા સગાવાલાઓએ ખૂબ જ હિંમત દર્શાવી અને તેના બધા અંગો ડોનેટ કરવાની રજૂઆત કરી, સામેથી રજૂઆત કરી। એમાં અમારા ટ્રસ્ટી શ્રી નાનુભાઈ મકવાણાનો પણ ખૂબ મહત્વનો ફાળો હતો અને મેડિકલ તપાસ કર્યા બાદ આગળની તપાસ કર્યા બાદ એમના બંને ચક્ષુઓ અને દેહદાનનું નક્કી કરવામાં આવ્યું। હીરના બંને ચક્ષુઓ રાજકોટમાં બીજા 2 નવા દર્દીઓને દ્રષ્ટિ પ્રદાન કરશે તથા તેનું જે શરીર છે તે મેડિકલ સ્ટુડન્ટના અભ્યાસ અર્થે ઉપયોગમાં લેવામાં આવશે। ઘેટિયાએ હાલમાં જ ધોરણ 10ની પરીક્ષા આપેલી હતી અને જે ગયા અઠવાડિયે એનું રિઝલ્ટ ધોરણ 10નું રિઝલ્ટ આવ્યું તેના ખૂબ જ સારા 99.7% રેન્કિંગ સાથે એણે સફળતા મેળવી હતી અને હીરનું સપનું પણ ભવિષ્યમાં ડૉક્ટર બનવાનું હતું। ચક્ષુદાન દ્વારા એમણે 2 નવા દર્દીઓને દ્રષ્ટિ પ્રદાન કરી છે, તો એ દ્રષ્ટિ ભવિષ્યમાં પણ હીરના જે સપના છે એ પૂરા કરવામાં કદાચ મદદરૂપ થઈ શકે।